ગુડ મોર્નિંગ બાળકો. દ્વિપદી પ્રમેય 8.1 પૂર્ણ થઈ ચૂક્યું છે. કાલે a + b ની n ઘાત એનું સૂત્ર લખ્યું હતું. એના ઉપરથી વ્યાપક પદ નું સૂત્ર પણ લખ્યું હતું. વ્યાપક પદનું સૂત્ર tr+1 બરાબર ncr a n - r b/r આવું તારવ્યું હતું આપણે. પછી સૂત્ર લખ્યું હતું કે વર્ગ પ્લસ x ની n ઘાત, એમાં x ની n ઘાત નો સહગુણક પણ લખ્યો હતો ncr બરાબર છે. આ બધી વાત આપણે કરી ચૂક્યા. અને એક ઉદાહરણ 5 લખ્યું હતું, એમાં થોડુંક મેં ચેન્જ કરી દીધું હતું બરાબર છે. ક્યાં ભૂલ થવાની શક્યતાઓ છે એ પણ બતાવ્યું હતું તમને બરાબર. અત્યારમાં જે રકમ છે બુકમાં એ જ દાખલો ઉદાહરણ 5 સ્ટાર્ટ કરીએ છીએ. મેં તો આમ તો ઘરેથી આપ્યો હતો, કદાચ ના આવડ્યો હોય તો અહીંયા જોઈ લેજો. જો 2 + a⁵ નું 17મું અને 18મું પદ સમાન હોય તો આપણે a ની કિંમત શોધવાની છે બરાબર છે. એનું 17મું અને 18મું પદ કેવા છે? સમાન છે. તો આપણે અહીંયા એક કામ કરીએ કે આ જે આપ્યું છે 2 + a² 50 ઘાત, એનું 17મું અને 18મું આ બંને પદ શોધી લઈએ. પછી સમાન છે એટલે કે કમ્પેરીઝન કરીએ બરાબર છે. બંને સમાન છે, કમ્પેરીઝન કરીએ અને પછી આપણે a ની કિંમત શોધી લઈએ. તો અહીં આગળ a ની જગ્યાએ 2 છે, b ની જગ્યાએ a છે અને n બરાબર કેટલા છે? 50. તો અહીં આગળ લખી દઉં છું કે અહીં n બરાબર 50. તો સૌપ્રથમ હું અહીં આગળ વ્યાપક પદ જે tr+1 વાળું સૂત્ર છે એ લખી દઉં અને પછી આપણે આગળ વાત કરીએ. તો હવે tr+1 = ncr, સૂત્ર કંઈક આવું છે a n - r b/r. જેટલી કિંમતો જાણીએ છે, જેમ કે a જાણીએ છે, b જાણીએ છે અને n જાણીએ છે, આ ત્રણે ત્રણ કિંમતો અહીંયા આગળ મૂકી દઉં. તો tr+1 = n ની જગ્યાએ લખી દઉં 50 cr. a એટલે કે 2, તો 2 ની ઘાત n એટલે 50 - r અને b એટલે કે a, તો a ની ઘાત થઈ ગઈ અહીંયા આગળ r બરાબર છે. હવે આપણે 17મું પદ શોધવું છે. 17મું પદ એટલે t17. તો 17મા પદ માટે t17 તો r ની જગ્યાએ આપણે મૂકવા પડશે 16. ઉતાવળમાં r ની જગ્યાએ 17 તમે મૂકી દો છો. આ મેક્સિમમ ભૂલ થાય છે, એવી જ ભૂલ કાલે મેં તમને બતાવી હતી બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો હવે સમીકરણ 1 માં અહીંયા લખું છું. હવે t17 માટે સમીકરણ 1 માં r બરાબર 16 મૂકતા, ચાલો r ની જગ્યાએ 16 મૂકી દો. તો therefore અહીંયા આગળ t16 + 1 બરાબર t17 બરાબર 50c. r ની જગ્યાએ 16, 2 ની ઘાત 50 - 16 અને a ની ઘાત આવી ગઈ 16. તો અહીંયા આગળ 50c 16, 2 ની ઘાત 50 માંથી 16 ગયા એટલે મળ્યા 34 અને a ની ઘાત 16. એવું ને એવું રિઝલ્ટ આને કહી દઉં છું a. સેમ આવી રીતે સમીકરણ 1 ની અંદર 18મું પદ શોધવું છે તો r ની જગ્યાએ આપણે 17 મૂકવા પડશે. તો અહીંયા લખું છું તથા t18 માટે સમીકરણ 1 માં r બરાબર 17 મૂકતા બરાબર છે. r બરાબર કેટલા મૂકી દઉં છું? 17. તો 17 ને 1 થઈ ગયા 18. એટલે અહીંયા લખું છું t17 + 1 બરાબર t18 = ncr. મતલબ આ સૂત્રની અંદર r ની જગ્યાએ 17 મૂકું તો અહીંયા થઈ ગયા 50c 17. 2 ની ઘાતમાં 50 - 17 અને a ની ઘાતમાં r ની જગ્યાએ મૂકવા પડશે આપણે 17. એક સ્ટેપ લખી દઉં છું. તો = 50c 17 2 50 માંથી 17 ગયા તો મળ્યા 33 અને a ની ઘાત આવી ગઈ 17. આને કહી દઉં છું રિઝલ્ટ b બરાબર છે. હવે સહેજ અહીંયા આગળ ફોકસ કરજો. હવે અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપી છે
કે 17મું અને 18મું પદ 17મું અને 18મું પદ બંને સમાન છે તો અહીંયા લખી દો અહીં t17 બરાબર t18 આવી ઇન્ફોર્મેશન આપેલી છે હવે t17 આપણે જાણીએ છીએ તો અહીંયા t17 લખી દો 50c16 ગુણ્યા 2 ની ઘાત 34 a ની ઘાત આવી ગઈ 16 t18 તો 50c17 2 ની ઘાત આવશે 33 અને a ની ઘાત આવશે 17 હવે થોડુંક આપણે એરેન્જમેન્ટ કરવું છે કેવું એરેન્જમેન્ટ કે જેટલી બંને બાજુ જે ટર્મ છે a ની ટર્મ છે કે 2 ની ઘાત છે એ તે કેન્સલ થાય બરાબર છે તો જોઈ લઈએ અહીંયા આગળ ખાસ જોતા રહેજો અને NCR નું સૂત્ર તો 50c16 તો અહીંયા થશે 50 ફેક્ટોરિયલ ના છેદમાં 50 ઓછા 16 ફેક્ટોરિયલ ગુણ્યા 16 ફેક્ટોરિયલ 2 ની 34 ઘાત તો લખું છું 2 ની 33 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત ગુણ્યા a ની 16 ઘાત બરાબર 50c17 તો અંશમાં 50 ફેક્ટોરિયલ ના છેદમાં 50 ઓછા 17 ફેક્ટોરિયલ ગુણ્યા 17 ફેક્ટોરિયલ 2 ની ઘાત જે 33 છે એ તો ખરી જ a ની 17 ઘાત ની જગ્યા લખું છું a ની 16 ઘાત ગુણ્યા 1 બંને તરફ જુઓ તો 50 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા 2 ની 33 ઘાત પણ કેન્સલ a ની 16 ઘાત પણ કેન્સલ થઈ ગઈ તો હવે અંશમાં આ બાજુ અંશમાં માત્ર વધ્યા છે 2 અહીંયા આગળ 50 ઓછા 16 એટલે અહીંયા આગળ થયા ગયા 34 ફેક્ટોરિયલ ગુણ્યા 16 ફેક્ટોરિયલ તો ખરા જ ઇક્વલ ટુ અહીંયા આગળ અંશમાં માત્ર એકલો વધ્યો 50 ઓછા 17 50 માંથી 17 ગયા તો અહીંયા થઈ ગયા 33 ફેક્ટોરિયલ અને 17 ફેક્ટોરિયલ તો ખરા જ હવે જો માત્ર સાદુરૂપ આપવાનું છે તો અંશમાં 2 એવા ને એવા 34 ફેક્ટોરિયલ ની જગ્યા લખું છું 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ 16 ફેક્ટોરિયલ તો ખરા જ ઇઝ ઇક્વલ ટુ જોઈ લેજો અહીંયા આગળ a એવા ને એવા 33 ફેક્ટોરિયલ છેદમાં એવા ને એવા અહીંયા આગળ 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ એવું લખવાનું કારણ શું તો કે બંને બાજુ છેદમાં 33 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય એટલે હવે અહીંયા આગળ 17 ફેક્ટોરિયલ ને લખું છું 17 ગુણ્યા અહીંયા આગળ લખું છું 17 ગુણ્યા 16 ફેક્ટોરિયલ બરાબર છે હવે દાખલો બહુ સરળ થઈ ગયો બંને બાજુ જુઓ 16 ફેક્ટોરિયલ કેન્સલ 33 ફેક્ટોરિયલ પણ કેન્સલ તો અહીંયા આગળ મળ્યા 2 ના છેદમાં 34 બરાબર a ના છેદમાં 17 17 દુ 34 બે બે કેન્સલ તો અહીંયા a ની કિંમત 1 મળી ગઈ અને દાખલો આપણો પૂરો થઈ ગયો ખાસ ફોકસ રાખજો r ની કિંમત મૂકો ત્યારે ભૂલ થાય નહીં બરાબર છે કાલે જાણી જોઈને મેં એક દાખલામાં ભૂલ કરી હતી બરાબર છે આવી જ ભૂલ મેક્સિમમ બાળકોને થાય છે બરાબર છે એટલે ખાસ એના પર ફોકસ રાખજો ચાલો એના પછીનો દાખલો લઉં છું ઉદાહરણ નંબર 5 6 પતી ગયું હતું અત્યારે લઉં છું ઉદાહરણ નંબર 7 બરાબર છે રકમ કઈક આવી છે x 2y x 2y હોલ રેઝ ટુ 9 બરાબર છે એના વિસ્તરણમાં તો અહીંયા લખું છું ના વિસ્તરણમાં x ની 6 ઘાત અને y ની 3 ઘાત આ બંનેના ગુણાકારનો સહગુણક લખવાનો છે બરાબર છે x 2y હોલ રેઝ ટુ 9 ના વિસ્તરણમાં x ની 6 ઘાત ગુણ્યા y ની 3 ઘાત નો માત્ર શું લખવાનું છે સહગુણક બહુ જ સહેલો દાખલો ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો અહીં આગળ a ની જગ્યાએ x છે b ની જગ્યાએ 2y છે અને n બરાબર અહીં આગળ આપેલા છે 9 બરાબર છે આટલી ઇન્ફોર્મેશન આપી છે વ્યાપક પદનું સૂત્ર હું લખી દઉં છું તો વ્યાપક પદનું સૂત્ર હવે તો કમ્પ્લીટ તમને આવડી ગયું હશે તો લખું છું સૂત્ર હવે tr+1 is equal to NCR a raised to n minus r b raised to r
ચાલો જેટલી કિંમત જાણીએ છે, કિંમત આપણે a b અને n ની જાણીએ છે, તો બધી જ કિંમતો અહીંયા આગળ મૂકી દઉં. તો અહીંયા આગળ થશે t r + 1 = n ની જગ્યાએ 9cr, a એટલે કે x રેસ્ટ 9 - r અને b એટલે કે 2y ની r ઘાત. જોતા રહેજો ખાસ, tr + 1 તો ખરા જ, 9cr પણ ખરા, x ની ઘાત 9 ઓછા અને છેલ્લે જે 2y આખા કૌંસની r ઘાત છે એની જગ્યાએ લખું છું 2 ની r ઘાત ગુણ્યા y ની r ઘાત. જોતા રહેજો ખાસ, એક સ્ટેપ હજુ લખી દઉં. tr + 1 = 9cr, 2 ની r ઘાત ને આગળ લઈ જાઉં છું, અહીંયા મળ્યા x ની 9 - r અને y ની r ઘાત. અને કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે જો શોધવાનું શું છે, તો કે x ની 6 ઘાત ગુણ્યા y ની 3 ઘાત નો સહગુણક શોધવાનું છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. તો હવે x ની 6 ઘાત અને y ની 3 ઘાત માટે ચાલો અહીંયા આગળ મારે જોઈએ છે x ની 6 ઘાત ગુણ્યા y ની 3 ઘાત. તો y ની 3 ઘાત જોઈએ છે, તો અહીંયા r ની જગ્યાએ 3 મૂકી દો. r ની જગ્યાએ 3 મૂકે એટલે y ની 3 ઘાત મળી ગઈ. અહીંયા મૂકો r ની જગ્યાએ 3, તો 9 - 3 એટલે x ની 6 ઘાત. તો સમીકરણ 1 માં r ની જગ્યાએ તમે 3 મૂકી દો એટલે આપણને x ની 6 ઘાત ગુણ્યા y ની 3 ઘાત મળી જશે. તો આના માટે સમીકરણ 1 માં r બરાબર 3 મૂકતા, ચાલો r ની જગ્યાએ 3 મૂકી દઉં છું હવે. બરાબર છે? તો જોઈ લઈએ આગળ સમીકરણ 1 પરથી 1 ઇમ્પ્લાઇઝ r ની જગ્યાએ 3, તો અહીંયા આગળ થઈ ગયા t4 = 9c3. r ની જગ્યાએ 3 મૂક્યા છે, અહીંયા આવશે 2 ની 3 ઘાત, x ની ઘાત 9 - 3 અને y ની ઘાત આવી ગઈ 3. હવે સાદુરૂપ આપી દઈએ 9c3. તો જાણીએ છે ઉપર માત્ર 3 આંકડા ક્રમશઃ 9 8 7 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે અહીંયા આવશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 2 ની 3 ઘાત એટલે 8, અહીંયા x ની 6 ઘાત અને y ની 3 ઘાત. હવે છેદ ઉડાડી દઈએ તો અહીંયા થાય 3 તરી 9, અહીંયા થયા 4 દુ 8. તો સેટ જોઈ લેજો ખાસ, અહીંયા આગળ 8 * 56 અને 4 તરી 12, તો 12 ગુણ્યા 56, x ની 6 ઘાત y ની 3 ઘાત. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, 56 અને 2 નો ગુણાકાર થશે 112. 112 56 અને 10 નો ગુણાકાર 560. 560 ની અંદર 112 ઉમેરો એટલે થશે 672. તો આ બંનેનો ગુણાકાર થશે 672, x ની 6 ઘાત y ની 3 ઘાત. આપણો પ્રશ્ન હતો x ની 6 ઘાત અને y ની 3 ઘાત નો સહગુણક શોધો. તો ધેરફોર ફાઇનલ આન્સર લખી દો, x ની 6 ઘાત y ની 3 ઘાત નો સહગુણક 672 છે. બરાબર છે? હજુ આપણે કેટલાક દાખલા જોઈ લઈએ. આ બંને દાખલા પર ખાસ કોન્સન્ટ્રેશન રાખજો, વ્યાપક પદનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. ઓકે, ચાલો બાળકો વધારે આગળ દાખલા જોઈએ. સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો લઈ લઈએ. રકમ કંઈક આવી છે, રકમ અહીંયા આગળ લખી દઉં છું. 8.2 નો પહેલો દાખલો x + 3 આખાની 8 ઘાત. બરાબર છે? રકમ આવું છે x + 3 આખાની 8 ઘાત માં x ની 5 ઘાત નો સહગુણક લખવાનો છે. બહુ સહેલો દાખલો છે, હમણાં આગળ કામ કર્યું સેમ મેથડ એની જ છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખજો આન્સર. તો અહીંયા આગળ a બરાબર x છે, b બરાબર 3 છે અને n બરાબર કેટલા છે 8.
વ્યાપક પદ લખી દઉં છું. કયું પદ લખું છું બાળકો? વ્યાપક પદ. એક્ઝામમાં એક માર્કમાં એવું પણ પૂછે કે x + 3/8 નું વ્યાપક પદ લખો. માત્ર કયું પદ લખવાનું? વ્યાપક પદ. એક માર્કમાં આવું પૂછી શકે. તો હવે શરૂઆત કરું છું tr + 1 થી. તો અહીંયા આગળ આવશે tr + 1 = ncr. સૂત્ર આપણે બધા જ જાણીએ છીએ a⁻n - r b⁻r. ચાલો જેટલી કિંમત જાણીએ છીએ કિંમતો મૂકી દઉં. tr + 1 = n ની જગ્યાએ 8 cr. a એટલે કે x ની ઘાત આવશે 8 - r અને b ની ઘાત એટલે કે 3 ની ઘાત અહીંયા આગળ આવી જશે r. રિઝલ્ટ 1 કહ્યું. હવે આપણે જોઈએ છે x ની 5 ઘાત. x ની 5 ઘાત તો અહીંયા આગળ x શું છે? તો x⁻8 - r છે. તો જો આપણે x ની 5 ઘાત જોઈતી હોય તો અહીંયા r ની જગ્યાએ 3 મૂકવા પડશે, કારણ કે 8 - 3 તો 5 થશે. તો હવે અહીંયા આગળ લખું છું x ની 5 ઘાત માટે સમીકરણ નંબર 1 માં r બરાબર કેટલા મૂકવાના? 3 મૂકી દઈએ. બરાબર 3 મૂકીએ તો સમીકરણ 1 પરથી તો અહીંયા થઈ ગયા t 3 + 1 બરાબર 8c3. r ની જગ્યાએ 3, x ની ઘાત 8 - 3 અને 3 ની ઘાત આવશે 3. તો ધેરફોર અહીંયા t4 મળ્યા 8c3. એટલે એને સાદુરૂપ આપી દઉં છું, એને ગણતરી કરી લઉં છું. તો ઉપર આવશે 3 આગળ, છેદમાં 3 ફેક્ટોરિયલ તો 3 × 2 × 1. અહીંયા આગળ x ની ઘાત આવી ગઈ 5 અને 3 ની 3 ઘાત એવી ને એવી. સાદુરૂપ આપી દઈએ. 3 × 2 = 6 કેન્સલ થઈ ગયા. t ની 4 ઘાત 8 × 7 = 56 × 3 ની 3 ઘાત 27 × x ની 5 ઘાત. 56 અને 27 નો ગુણાકાર બાળકો તમારે કરી દેવાનો. તો અહીંયા આગળ t4 = ખાલી જગ્યા x ની 5 ઘાત. તો ધેરફોર છેલ્લી લાઈન x ની 5 ઘાત નો સહગુણક શું મળે છે એ તમારે શોધવાનું છે. સહગુણક ખાલી જગ્યા છે. બરાબર છે? આ કામ તમારે કરવાનું છે. બહુ જ સરળ છે. માત્ર 56 અને 27 નો ગુણાકાર કરવાનો છે. ચાલો 8.2 નો બીજો દાખલો લઈ લઉં. બરાબર છે? દાખલો સહેલો જ છે. 8.2 નો બીજો દાખલો. રકમ કઈ આવી છે? a-2b whole raised to 12. બરાબર છે? a-2b whole raised to 12 ના વિસ્તરણમાં કાં તો આમાં a ની 5 ઘાત અને b ની 7 ઘાત, a ની 5 ઘાત b ની 7 ઘાત નો સહગુણક શોધો. સહગુણક શોધો. સેમ પહેલો દાખલો ગણ્યો એ જ રીતનો દાખલો છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીં આગળ આવશે a બરાબર a છે, ધ્યાન રાખો. b બરાબર -2b છે અને n બરાબર 12 છે. n બરાબર 12. હવે વ્યાપક પદ લખી લઉં છું. તો હવે વ્યાપક પદ થશે t r + 1. હવે બાળકો સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ વેલ્યુ મૂકું છું. બરાબર છે? સૂત્ર તમને આવડે જ છે. ncr a⁻n - r b⁻r. a ની જગ્યાએ અહીંયા આગળ 12 છે તો 12cr. a⁻n - r એટલે કે 12 - b⁻, b ની જગ્યાએ અહીંયા -2b છે એટલે કે r ઘાત. બરાબર છે? જોઈ લેજો અહીંયા આગળ. તો therefore tr + 1 is equal to 12cr a⁻12 - r -2 ની r ઘાત ગુણ્યા b ની r ઘાત. હવે a ને પાછળ લઈ જાઓ, -2 ની r ઘાત છે એને હું આગળ લખી દઉં છું. તો અહીંયા આગળ કંઈક આવું મળ્યું. tr + 1 is equal to 12cr -2 ની ઘાત આવી ગઈ r
a ની ઘાત છે 12 ઓછા r અને b ની ઘાત r રિઝલ્ટ નંબર 1. હવે આપણે શું જોઈએ છે તો કે a ની 5 ઘાત જોઈએ છે. a ની ઘાત 5 અને b ની ઘાત 7. તો b ની 7 ઘાત જોઈએ છે તો r ની જગ્યાએ 7 મૂકી દો અને અહીંયા r ની જગ્યાએ 7 મૂકશો એટલે 12 ઓછા 7 ઓબ્વિયસ છે a ની 5 ઘાત મળી ગઈ. તો જો r ની જગ્યાએ તમે 7 મૂકી દો છો તો સમીકરણ 1 માં a ની 5 ઘાત થઈ જશે, b ની 7 ઘાત અને આગળ જે છે એ બધો જ એનો સહગુણક. તો હવે લખું છું હવે a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત માટે 1 માં r બરાબર કેટલા મૂકવા પડશે તો કે r બરાબર 7 મૂકો. બરાબર છે. તો શું થાય છે તો therefore 7 + 1 t 7 + 1 અહીંયા થાય 12 c 7 -2 a 12 - 7 b 7. તો therefore t8 = 12c7. તો એને તમે 12c5 લખી શકો છો. કેમનું તો કે 12 માંથી 7 વસ્તુની પસંદગી 12 માંથી 7 વસ્તુની પસંદગી કરો એનો બીજો મતલબ 12 માંથી 5 વસ્તુની પસંદગી ના થાય તો અહીંયા લખી દઉં છું 12c5 - 2 ની 7 ઘાત અહીંયા આવી ગયા a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત. હવે 12c5 એને સોલ્વ કરી દઈએ તો અહીંયા આગળ મળી ગયા t8 ઉપર આવશે 5 આંકડા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ના છેદમાં 5 ફેક્ટોરિયલ 5 4 3 2 અને -2 ની 7 ઘાત -2 ની 7 ઘાત એટલે 128 પણ કેવા -128 a ની 5 ઘાત b ની 7 ઘાત. તો ખરા અહીંયા આગળ છેદ ઉડાડી દઈએ તો 5 2 10 કેન્સલ બરાબર 4 તરી 12 કેન્સલ થઈ ગયા. તો અહીંયા આગળ મળ્યા t8 8 નવા 72 બરાબર છે. તો અહીંયા આગળ આ માઈનસ આગળ લખી દઉં છું 11 ગુણ્યા 8 નવા 72 ગુણ્યા 128 અહીંયા આગળ આવી a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત. આ ગુણાકાર તમારી જાતે કરવાનું રહેશે બરાબર છે. આ ગુણાકાર તમારી જાતે. તો therefore a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત નો સહગુણક બરાબર છે ખાલી જગ્યા છે તમારી જાતે. માઈનસ માં આન્સર આવશે ખાસ ધ્યાન રાખજો. ઓકે ચાલો બીજો એક દાખલો લઈ લઈએ છે 8.1 નો જ ત્રીજો દાખલો 8.2 નો સોરી 8.2 નો ત્રીજો દાખલો. રકમ કઈક આવી છે x નો વર્ગ ઓછા y આખાની 6 ઘાત નું માત્ર વ્યાપક પદ લખવાનું છે. વ્યાપક પદ લખો. કેટલા માર્કમાં પૂછાશે હમણાં જ મેં વાત કરી 1 માર્કમાં દાખલો પૂછાઈ શકે. તો અહીંયા આગળ લખી દઉં છું a બરાબર x નો વર્ગ b બરાબર -y અને n બરાબર થશે 6. a b અને n લખી દીધા. હવે વ્યાપક પદની વાત. તો હવે tr+1 સૂત્ર જાણીએ છે NCR a⁻n−r b⁻r. ચાલો કિંમતો બધી જ મૂકી દઈએ જે કિંમતો જાણીએ છે. a જાણીએ છે, b જાણીએ છે અને n પણ જાણીએ છીએ. તો અહીંયા આગળ લખી દઉં tr+1 m 6cr a x નો વર્ગ ની ઘાત n−r 6 r અને b એટલે -y ની r ઘાત. તો =6cr બે વડે ગુણી દો. x ની ઘાત આવી ગઈ 12 - 2r -y ની r ઘાત -1 ની r ઘાત ગુણ્યા y ની r ઘાત. 6cr -1 ની r ઘાત ને મેં આગળ લખી દીધી. x ની ઘાત આવી ગઈ 12 - 2r અને y ની r ઘાત જે આપણું વ્યાપક પદ થઈ ગયું. આગળ વાત કરી લઉં
તો આનો ચોથો દાખલો જોઈ લઈએ. ચોથો દાખલો બહુ જ સહેલો, સેમ જ મેથડ, વ્યાપક પદ શોધવાનું છે. બરાબર છે બાળકો? માત્ર વ્યાપક પદ શોધવાનું. રકમ કઈક આવી છે x નો વર્ગ ઓછા yx આખાની 12 ઘાત, કન્ડિશન છે x is not equal to 0 નું વ્યાપક પદ લખો. હવે સહેજ ડાયરેક્ટ કામ કરું છું બાળકો. બરાબર છે? સૂત્ર નહીં લખું. અહીંયા આગળ a ની જગ્યાએ x² છે, જાણીએ છે. b ની જગ્યાએ -yx છે, n એટલે કે 12. તો ડાયરેક્ટ લખું છું. તો હવે વ્યાપક પદ જોતા રહેજો ખાસ. તો અહીંયા આગળ આવશે tr+1 = ncr. તો 12cr a રેસ્ટ એટલે x² રેસ્ટ ટુ n - r એટલે 12 ઓછા r અને b એટલે કે -yx ની r ઘાત. થોડુંક સાદું રૂપ આપી દઉં છું. તો અહીંયા આગળ 12cr ખરા 2 ગુણી જશે. તો x ની ઘાત મળી 12 દુ 24 ઓછા 2r -1 ની r ઘાત y ની r અને x ની પણ r ઘાત. ચાલો છેલ્લું પદ લખી લઉં. તો -1 ની r ઘાત ને આગળ લખી દઉં. તો 12cr તો ખરા જ 12cr છે આપણી જોડે, -1 ની r ઘાત. હવે x વાળી ટર્મ જો તો x રેસ્ટ ટુ 24 - 2r અહીંયા x ની r ઘાત. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જાય. તો 24 ઓછા 2r વત્તા r. બરાબર? 24 ઓછા 2r વત્તા r. તો અહીંયા x ની ઘાત આવશે 24 ઓછા 2r વત્તા r. તો થઈ ગયા -r અને y ની r ઘાત. બરાબર છે બાળકો? આજનો લેક્ચર ખાસ અહીંયા સુધી રાખીએ. દરેકે દરેક દાખલામાં ફોકસ કરજો. આ બેઝિક છે. કાલે આનાથી વધુ આગળ કામ કરીશું. ઓકે?